પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો. પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને 3 વખત માફી માંગી છે. આમ છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવાનું વિચારતો નથી. બીજી તરફ આ વિવાદને લઈને અનેક બેઠક મળી, આમ છતાં મુદ્દાનું નિરાકરણ આવતું નથી. આવી જ એક બેઠક ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી હતી. 2.5 કલાક ચાલેલી આ બેઠકમાં પણ કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જેથી આજે બપોરે 2 વાગે સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં રૂપાલાની ઉમેદવારી અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આ બેઠકમાં ગઈકાલની બેઠક અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સંવાદદાતા શનિ મૈયડ જોડાયા છે, વિગતો પ્રાપ્ત કરીશું. શનિ, બપોરે 2 વાગે સંકલન સમિતિની બેઠક મળવાની છે. બેઠકમાં ખાસ કોણ ઉપસ્થિત રહેશે, શું જાણકારી મળી રહી છે? તોરલ જીતના વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજની સંકલન બેઠક છે તે મળવા જશે. આજે બપોરે 2 વાગે જૂથના સંકલન સમિતિની બેઠક છે તે મળશે. ગઈકાલ રાત્રે સરકાર સાથેની આ બેઠક નિષ્ફળ રહ્યા બાદ હવે સંકલન સમિતિનો પાર્ટ 2 નો શું નિર્ણય લેશે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને તે જોવાનું રહેશે. જે બેઠકમાં સમાજના જે આગેવાનો પીટી જાડેજા છે, રમજુપા છે, કરણસિંહ ચાવડા છે, આવા તમામ આગેવાનો છે તે હાજર રહેશે. મુખ્ય સમિતિના સભ્યો પણ હાજર રહેશે અને બેઠકમાં પાર્ટ 2 માં કઈ રીતે રણનીતિ કરવી, જો આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે હવે તેમની ઉમેદવારી રદ કરવા માટેની કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવે કે આજે જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સરકાર શું રજૂઆત મૂકે છે, આ બંનેની નજર આજ બપોરની 2 વાગ્યાની જે બેઠક ઉપર હશે. જી થોડો ધન્યવાદ છે.